ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લીધા બાદ સરકાર છે તે ભીંસમાં મુકાઈ ગઈ છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં વારંવાર આ ઉમેદવારો પહોંચી રહ્યા છે અને તેમની રજૂઆત કરી રહ્યા છે। આ મામલે હવે એન્ટ્રી થઈ છે શક્તિસિંહ ગોહિલને અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટ્વીટ કરી કેટલીક માંગણીઓ કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। થોડા દિવસથી ગાંધીનગરમાં ગુજરાત ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે આંદોલન કરી રહ્યા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે તે 5 વાર પહોંચ્યા હતા અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા તેમણે જે આપી હતી ને તેમાં જે ગેરરીતિઓ અને જે છબરડા સામે આવ્યા હતા તેને લઈને તે સતત રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ તેનું નિરાકરણ ન આવતા છેવટે તે હારી અને થાકીને ગાંધીનગર આંદોલન પર બેસી ગયા હતા અને ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। ગઈકાલે ગુજરાત સરકાર સફાળી જાગી હતી અને નાયબ સચિવ જે વન વિભાગથી છે નલિન નિસત્રા તેમની સહિત એક લેટર પણ પ્રસિદ્ધ થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022-23માં જે વનરક્ષકની ભરતીઓ લેવામાં આવી હતી તેમાં 25 ગણા ઉમેદવાર બોલાવવામાં આવે। આ મામલે શક્તિસિંહ ગોહિલ પણ હવે મેદાને આવ્યા છે અને તેમણે ટ્વીટ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 4 વસ્તુઓ તેમના સામે મૂકી છે। સૌથી પહેલા તેમણે કહ્યું છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે એના ઉમેદવારો જે આરોપ લગાવી રહ્યા છે આ રિઝલ્ટ જે હાલ જાહેર કર્યું છે તે કેન્સલ કરે, સરકાર આ રિઝલ્ટને ફરીથી નોર્મલાઇઝેશન કરે અને રિઝલ્ટ ફરીથી જાહેર કરે, જેથી કરીને વિદ્યાર્થીઓમાં અસંતોષ છે તે શાંત પડે અને તેમને વિશ્વાસ બેસે। સાથે તેમણે બીજી માંગણી કરી છે કે CBRT પદ્ધતિ છે તે ગુજરાત સરકાર રદ કરે। ત્રીજી પણ તેમણે માંગણી કરી છે કે વર્ષ 2022-23માં વનરક્ષકની જે ભરતી થઈ હતી તે પરીક્ષા હજી સુધી પૂર્ણ નથી થઈ, તેથી સરકાર આ 2 વર્ષમાં જે પદો ખાલી પડ્યા છે તે ખાલી પદો પણ આ ભરતીના અંદર સમાવેશ કરે અને 823 હાલ જે પદો છે તેમાં ઉમેરો કરે। સાથે તેમણે ચોથી પણ માંગણી કરી છે કે સરકાર વહેલીમાં વહેલી તકે આ 40 ગણા જે ઉમેદવારો છે તેમનું લિસ્ટ જાહેર કરે, જેથી કરીને મધ્યમ વર્ગના જે લોકો છે તેમને ફિઝિકલ પરીક્ષાની તૈયારી કરવી કે ન કરવી તેની સમજ પડે। આ મામલે અમિત ચાવડા જે વિધાનસભામાં વિપક્ષના નેતા છે તેમણે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનો જે પ્રશ્ન છે તેને લઈને પણ તેમણે માંગણી કરી છે। 21મી તારીખથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર છે તે પણ યોજાવા જઈ રહ્યું છે। આ 3 દિવસીય સત્રમાં બની શકે કે વિરોધ પક્ષના લોકો જે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોમાં જે વિવાદ ચાલી રહ્યો છે, જે ભરતીમાં ગેરરીતિનો મુદ્દો ઉછળ્યો છે, તે પણ વિરોધ પક્ષ આ મુદ્દાને ઉપાડી શકે વિધાનસભામાં અને સરકારને ઘેરી પણ શકે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પહેલીવાર આ CBRT પરીક્ષા લીધી છે અને તેમાં ઘણી બધી ત્રુટીઓ સામે આવી છે। સરકાર પણ આ મામલે ઘેરાઈ ચૂકી છે તેવું દેખાઈ રહ્યું છે અને ગઈકાલે જે પ્રકારે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ આરોપ લગાવ્યો હતો કે સરકારે પોલીસ બળનો પ્રયોગ કર્યો છે અને તેમને મારવામાં આવ્યો છે, જેના ઘણા બધા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જોઈએ ગુજરાત સરકાર આજે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડમાં જે ભીંસમાં મુકાઈ છે તેમાંથી કેટલી ઝડપી બહાર નીકળે છે અને ઉમેદવારોની જે માંગણીઓ છે તેને કેટલી ઝડપી સંતોષે છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ